નમસ્તે, તમારું સ્વાગત છે આ બુનિયાદી સ્ટડી ચેનલમાં. રાજ્ય પરીક્ષા બોર્ડ અભ્યાસક્રમ પર આધારિત ટાટ એસ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 7 પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ. આ અગાઉ મેં ચેપ્ટર 1 થી 6 મૂકેલા છે. જો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો. હવે આપણે પ્રશ્ન શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વરાજ્ય ધારો ક્યારે પસાર કર્યો? જવાબ આવશે જુલાઈ 1947. બીજો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા? જવાબ આવશે 562. ત્રીજો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી કેટલા ટકા દેશી રાજ્યોનું હતું? જવાબ આવશે 48%. ચોથો પ્રશ્ન છે, ભારતની કુલ જનસંખ્યામાંથી કેટલા ટકા જનસંખ્યા દેશી રાજ્યોની હતી? જવાબ આવશે 20%. પાંચમો પ્રશ્ન છે, ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કોણે કર્યો? જવાબ આવશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી 15 જાન્યુઆરી 1948. છઠ્ઠો પ્રશ્ન છે, ભાવનગર રાજ્ય ક્યારે ભારતમાં જોડાયું? જવાબ આવશે 15 ફેબ્રુઆરી 1948. સાતમો પ્રશ્ન છે, સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કોને ગણાવ્યું? જવાબ આવશે જવાહરલાલ નહેરુ. આઠમો પ્રશ્ન છે, સરદાર પટેલ અને વીપી મેનનની સહાયથી કયા દસ્તાવેજો તૈયાર થયા? જવાબ આવશે એક છે જોડાણ ખત અને બીજું છે જે-સેથે કરાર. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, કયા રાજ્યોએ શરૂઆતમાં ભારતીય સંઘમાં વિલીન થવાનું સ્વીકાર્યું ન હતું? જવાબ આવશે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર, એટલે કે જમ્મુ કાશ્મીર. 10મો પ્રશ્ન છે, હૈદરાબાદના નિજામે પોતાના રાજ્યને ક્યારે સ્વતંત્ર જાહેર કર્યું? જવાબ આવશે 15 ઓગસ્ટ. 11મો પ્રશ્ન છે, હૈદરાબાદને ભારતીય સંઘમાં ક્યારે ભેળવાયું? જવાબ આવશે 18 સપ્ટેમ્બર 1948. 12મો પ્રશ્ન છે, હૈદરાબાદને ભારત સાથે ભેળવવામાં કોની ભૂમિકા અગત્યની હતી? જવાબ આવશે કનૈયાલાલ મુનશી. 13મો પ્રશ્ન છે, ભારતમાં રાજ્યોની પુનઃરચના ક્યારે થઈ? જવાબ આવશે 1956. 14મો પ્રશ્ન છે, હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું? જવાબ આવશે આંધ્રપ્રદેશ. 15મો પ્રશ્ન છે, મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ કઈ સ્થાપના કરી? જવાબ આવશે આરજી હકુમત. 16મો પ્રશ્ન છે, જૂનાગઢના કયા પ્રદેશોએ ભારતમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી? જવાબ આવશે માંગરોળ અને માણાવદર. 17મો પ્રશ્ન છે, ભારતે જૂનાગઢનો કબજો ક્યારે લીધો? જવાબ આવશે 9 નવેમ્બર 1947. 18મો પ્રશ્ન છે, કાશ્મીરના કયા રાજાએ જોડાણ ખત પર સહી કરી ન હતી? જવાબ આવશે મહારાજા હરિસિંહ ડોગરા. 19મો પ્રશ્ન છે, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિમાં ફરિયાદ કરી? જવાબ આવશે સલામતી સમિતિ. 20મો પ્રશ્ન છે, દેશી રાજ્યોનું પૂર્ણ જોડાણ ક્યારે થયું? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950. 21મો પ્રશ્ન છે, ફ્રેન્ચ સરકારની સામે ભારત છોડો આંદોલનનું એલાન ક્યારે થયું? જવાબ આવશે 1948. 22મો પ્રશ્ન છે, ફ્રાન્સ અને ભારત વચ્ચે વાટાઘાટો ક્યારે ચાલી? જવાબ આવશે 1950. 23મો પ્રશ્ન છે, યુનમમાં મુક્તિ સેના ક્યારે રચાઈ? જવાબ આવશે 1954. 24મો પ્રશ્ન છે, ફ્રેન્ચોએ સંસ્થાનો ક્યારે સ્થાપવાનું સ્વીકાર્યું? જવાબ આવશે 13 ઓક્ટોબર 1954. 25મો પ્રશ્ન છે, ફ્રાન્સે કયા સંસ્થાનો સોંપ્યા? જવાબ આવશે પુડુચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે, યનમ, આ બધા જે સંસ્થાનો છે ભારતને સોંપ્યા. 26મો પ્રશ્ન છે, આ પ્રદેશોનું વહીવટી મથક કયું છે? જવાબ આવશે પુડુચેરી છે એનું વહીવટી મુખ્ય મથક છે. ત્યાર પછી
જો કરાઈકલ છે તમિલનાડુમાં આવેલું છે, માહે છે કેરળમાં આવેલું છે, યેનમ છે આંધ્રપ્રદેશમાં આવેલું છે, ચંદ્રનગર છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ પણ યાદ રાખી લેજો. 27મો પ્રશ્ન છે સત્યાગ્રહીઓ ગોવા, દીવ, દમણમાં ક્યારે પ્રવેશ્યા? જવાબ આવશે 15 ઓગસ્ટ 1947. 28મો પ્રશ્ન છે સત્યાગ્રહીઓ કયા આંદોલનમાં જોડાયા? જવાબ આવશે ગોવા મુક્તિ આંદોલન. 29મો પ્રશ્ન છે ઓપરેશન વિજય કોની આગેવાની હેઠળ હતું? જવાબ આવશે જનરલ ચૌધરી. 30મો પ્રશ્ન છે ભારતીય સેનાએ ગોવા, દીવ અને દમણમાં ક્યારે પ્રવેશ કર્યો? જવાબ આવશે 18 ડિસેમ્બર 1961. 31મો પ્રશ્ન છે પોર્ટુગીઝના જનરલ ડી સાલ્વાએ ક્યારે શરણાગતિ સ્વીકારી? જવાબ આવશે 19 ડિસેમ્બર. 32મો પ્રશ્ન છે કયા સુધારા દ્વારા ગોવા, દીવ, દમણ, દાદરા નગર હવેલી ભારત સંઘમાં જોડાયા? ખાસ યાદ રાખજો 12મો સુધારો. 33મો પ્રશ્ન છે ગોવા, દીવ, દમણ, દાદરા નગર હવેલી ભારત સંઘમાં ક્યારે જોડાયા? જવાબ આવશે 12 માર્ચ 1962. 34મો પ્રશ્ન છે ગોવામાંથી દીવ અને દમણ ક્યારે અલગ થયા? જવાબ આવશે 30 મે 1987. 35મો પ્રશ્ન છે દાદરા નગર હવેલીનું મુખ્ય મથક કયું છે? જવાબ આવશે સિલવાસા. 36મો પ્રશ્ન છે દમણ દીવનું મુખ્ય મથક કયું છે? જવાબ આવશે દમણ. 37મો પ્રશ્ન છે ગોવાનું મુખ્ય મથક કયું છે? જવાબ આવશે પણજી. 38મો પ્રશ્ન છે રાજ્યો કેટલા વિભાગોમાં વહેંચાયા? જવાબ આવશે 4 વર્ગોમાં વહેંચાયા. અ, બ, ક અને ડ એવી રીતે 4 વર્ગો રાખ્યા હતા. એમાં હવે જોઈએ 39મો પ્રશ્ન છે અ વર્ગના રાજ્યો કયા કયા છે? તો જવાબ આવશે મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓડિશા, પશ્ચિમ બંગાળ. 40મો પ્રશ્ન છે બ વર્ગ રાજ્યો કયા છે? જવાબ આવશે જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન અને પપ્સુ, પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન. ત્યાર પછી 41મો પ્રશ્ન છે ક વર્ગના રાજ્યો કયા છે? તો એમાં જોઈએ જવાબ છે અજમેર, ભોપાલ, કુર્ગ, બિલાસપુર, કચ્છ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, વિંધ્ય પ્રદેશ. ત્યાર પછી 42મો પ્રશ્ન છે ડ વર્ગમાં કયો વિસ્તાર છે? જવાબ આવશે અંદમાન અને નિકોબાર. 43મો પ્રશ્ન છે રાજ્ય પુનઃરચના પંચ ક્યારે જાહેર થયો? જવાબ આવશે 1953. 44મો પ્રશ્ન છે પંચના સભ્યો કોણ હતા? જવાબ આવશે ફજલ અલી, હૃદયનાથ કુંજરુ, કે.એમ. પનીકર. 45મો પ્રશ્ન છે રાજ્ય પુનઃરચના અધિનિયમ ક્યારે લાગુ થયો? જવાબ આવશે 1956. 46મો પ્રશ્ન છે અ, બ, ક, ડ રાજ્યો નાબૂદ થતાં કયા પરિશિષ્ટમાં ફેરફાર થયો? જવાબ આવશે પ્રથમ. 47મો પ્રશ્ન છે નવા સુધારા સાથે કેટલા રાજ્યો હતા? જવાબ આવશે 14 રાજ્યો હતા. ત્યાર પછી 48મો પ્રશ્ન છે મુંબઈ પુનઃરચના અધિનિયમ ક્યારે ઘડાયો? જવાબ આવશે 1960 ને 25 એપ્રિલ 1960 માન્યતા મળી. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ તો મહારાષ્ટ્રની રાજધાની કઈ છે? ત્યારે કઈ હતી? તો આવશે મુંબઈ. ત્યાર પછી 50મો પ્રશ્ન છે ગુજરાતની સ્થાપના દિવસ જોઈએ તો 1 મે 1960. ત્યાર પછી 51મો પ્રશ્ન છે 7 સિસ્ટર્સ કયા રાજ્યો છે? જવાબ આવશે આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ, મિઝોરમ અને નાગાલેન્ડ. ત્યાર પછી 52મો પ્રશ્ન છે બિહારમાંથી ઝારખંડ ક્યારે બન્યું? જવાબ આવશે 2000ની સાલમાં. 53મો પ્રશ્ન છે મધ્યપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ થયું? જવાબ આવશે છત્તીસગઢ.
ત્યાર પછી 54મો પ્રશ્ન છે, ઉત્તર પ્રદેશમાંથી કયું રાજ્ય, અહીંયા રાજ્ય આવશે, અલગ થયું? જવાબ આવશે ઉત્તરાખંડ. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા ક્યારે બન્યું? જવાબ આવશે 2014માં. 56મો પ્રશ્ન છે, મહારાષ્ટ્રમાંથી કયા રાજ્યની માંગ થાય છે? જવાબ આવશે વિદર્ભની માંગ થાય છે. 57મો પ્રશ્ન છે, ભારતમાં કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ છે? જવાબ આવશે 28 રાજ્યો. દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને 7 સંઘ શાસિત વિસ્તાર. 58મો પ્રશ્ન છે, પ્રદેશ માટે લાગણી શું કહેવાય? જવાબ આવશે પ્રદેશવાદ. 59મો પ્રશ્ન છે, પ્રદેશવાદના પરિબળો કયા કયા છે? જવાબ આવશે 3 છે, ભાષા, જાતિ અને ધર્મ. 60મો પ્રશ્ન છે, ભાષાવાર રાજ્યો માટે કયું પંચ નીમવામાં આવ્યું? જવાબ આવશે સ્ટેટસ રીઓર્ગેનાઇઝેશન કમિશન. 61મો પ્રશ્ન છે, આસામમાં કઈ જાતિ અલગ પ્રદેશ માટે આંદોલન કરે છે? જવાબ આવશે બોડો. 62મો પ્રશ્ન છે, આસામમાં કયું ઉગ્રવાદી સંગઠન છે? જવાબ આવશે ઉલ્ફા. 63મો પ્રશ્ન છે, પ્રદેશવાદથી કયા રાજ્યો અલગ થયા? જવાબ આવશે પંજાબ અને હરિયાણા. 64મો પ્રશ્ન છે, સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? જવાબ આવશે આયોજન પંચ. 65મો પ્રશ્ન છે, મહારાષ્ટ્ર કેવું રાજ્ય છે? જવાબ આવશે વિકસિત રાજ્ય છે. 66મો પ્રશ્ન છે, વિદર્ભ મરાઠવાડા કેવા વિસ્તારો છે? જવાબ આવશે પછાત વિસ્તારો છે. 67મો પ્રશ્ન છે, રાયલસીમા તેલંગાણા વિસ્તાર કેવા વિસ્તારો છે? જવાબ આવશે અલ્પ વિકસિત. 68મો પ્રશ્ન છે, મહારાષ્ટ્રનો જમીન વિવાદ કયા રાજ્ય સાથે છે? જવાબ આવશે કર્ણાટક. 69મો પ્રશ્ન છે, પંજાબનો જમીન વિવાદ કયા રાજ્ય સાથે છે? જવાબ આવશે હરિયાણા. 70મો પ્રશ્ન છે, મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર વૈજ્ઞાનિક કોણ છે? જવાબ આવશે ઈ શ્રીધરન. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ તો ઈસરોનું પૂરું નામ જણાવો. જવાબ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. 72મો પ્રશ્ન છે, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓનું પ્રદાન. તેમાં યાદ રાખવાનું છે જાનકી અમ્મા તો વનસ્પતિ, અસીમા ચેટર્જી તો રસાયણશાસ્ત્ર, ડૉક્ટર ઇન્દુજા તબીબી. ત્યાર પછી શકુંતલા દેવી ગણિતશાસ્ત્રમાં એટલે કે માનવ સંગણક હ્યુમન કોમ્પ્યુટર. કલ્પના ચાવડા તેમાં આવશે અવકાશ ક્ષેત્ર, સુનિતા વિલિયમ્સ અવકાશ ક્ષેત્ર. 73મો પ્રશ્ન છે, આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે છોડાયો હતો? જવાબ આવશે 1975. 74મો પ્રશ્ન છે, ભાસ્કર ઉપગ્રહ ક્યારે છોડાયો હતો? જવાબ આવશે 1979. 75મો પ્રશ્ન છે, રોહિણી ઉપગ્રહ ક્યારે છોડાયો હતો? જવાબ આવશે 1979. 76મો પ્રશ્ન છે, ઉપગ્રહ પ્રક્ષેપણમાં કઈ સંસ્થા અગત્યની છે? જવાબ આવશે ઈસરો. 77મો પ્રશ્ન છે, વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 21 જૂન. ત્યાર પછી 78મો પ્રશ્ન છે, રાજસ્થાનના પોખરણમાં કેટલી વખત અણુ ધડાકા કરવામાં આવ્યા હતા? જવાબ આવશે 2 વખત. તો આ સાથે તમારું 7મું ચેપ્ટર પણ અહીં પૂરું થાય છે અને અભ્યાસક્રમ મુજબ પહેલો એકમ પણ તમારો અહીં પૂર્ણ થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.